નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજનો પ્રશ્ન છે વિદ્યુત પાવર એટલે શું અને તેનો એસઆઈ એકમ જણાવો. થોડોક અગત્યનો પ્રશ્ન છે. આના ઉપર ઘણા બધા દાખલાઓ ડિપેન્ડ કરે છે. બરાબર, એટલે ધ્યાન રાખી અને સમજવાનો આને પ્રયત્ન કરજો. વિદ્યુત પાવર એટલે જો પહેલા પોઈન્ટમાં શું કહે છે, વિદ્યુત પાવર એટલે વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા વ્યય થતી વિદ્યુત ઉર્જાનો દર, એટલે કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા અથવા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાને વિદ્યુત પાવર કહે છે. તેને પી સંજ્ઞાથી દર્શાવાય છે. એકમ સમયમાં વપરાતી, ધારો કે આપણી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણું ફ્રીજ, તો એકમ સમયમાં જેટલી વિદ્યુત ઉર્જા એને આપીએ, બરાબર છે, એક સેકન્ડમાં એકમ સમયમાં જેટલી વિદ્યુત ઉર્જા એને આપીએ એ શું કહેવાય, એનો પાવર. આપણું જે ફ્રીજ છે કે આપણું ટીવી છે કે આપણું એર કન્ડિશન છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એકમ સમયમાં એટલે કે એક સેકન્ડમાં જેટલી વિદ્યુત ઉર્જા વાપરે, બરાબર, એને કહેવાય આપણા ઇન્સ્ટ્રુમેન્ટનો પાવર. આ વ્યાખ્યાને બીજી રીતે પણ આપી શકાય કે એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. જોજો બીજી શબ્દ લઈ લઈએ, એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. તો આ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાને પણ શું કહેવાશે, પાવર. બે એક જ ડેફિનેશન છે, બે એક જ વ્યાખ્યા છે. શા માટે? તો કે એકમ સમયમાં જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાઈ છે એટલી ન્યાય શું ઉત્પન્ન કરતા હશે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરતું હશે. તો બે રીતે વ્યાખ્યા આપી શકાય. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે આપણા ઇન્સ્ટ્રુમેન્ટનો પાવર, અથવા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, તેને પણ શું કહેવાય છે, પાવર. પાવરની સંજ્ઞા શું છે, પી. હવે સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતના લખાય, તો જો એના વિશે લખ્યું છે એ લોકોએ, પાવર પી બરાબર ખર્ચાતી વિદ્યુત ઉર્જાના છેદમાં સમય. વ્યાખ્યા ઉપર ત્યાં સૂત્ર બનાવ્યું છે, એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા. તો પાવર ગોતવું હોય તો આપણે કુલ કેટલી વિદ્યુત ઉર્જા વપરાણી એ ગોતી લઈએ. શું ગોતી લઈએ? કુલ વિદ્યુત ઉર્જા કેટલી વપરાણી એ ગોતી લઈએ. કેટલા સમયમાં વપરાણી એ સમય નોંધી લઈએ. તો કુલ સમય લઈએ અહીંયા, અને અહીંયા લખીએ કુલ વિદ્યુત ઉર્જા. કુલ વિદ્યુત ઉર્જાને કુલ સમય વડે ભાંગી નાખીએ એટલે શું મળી જશે, એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા. બરાબર, કુલ ઉર્જાને, કુલ વિદ્યુત ઉર્જાને કુલ સમય વડે ભાંગી નાખ્યું. આ રીતના ઉષ્મા ઉર્જાના સંદર્ભમાં તમે વાત કરતા હો ત્યારે અહીંયા વિદ્યુત ઉર્જાના બદલે શું લખી નાખવાનું, ઉષ્મા ઉર્જા. તો આપણી પાસે આ રીતનું સૂત્ર આવે, પાવર પી એટલે ખર્ચાતી વિદ્યુત ઉર્જાના છેદમાં સમય. આને આ રીતના પણ લખાય, ખર્ચાતી કુલ વિદ્યુત ઉર્જા. હકીકતમાં એ રીતના જ લખવું જોઈએ, અને તે માટે લાગતો સમય. હવે ધારો કે આપણું કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ છે, ધારો કે આપણું એસી બગડીને દી ગયું, ચાલુ જ છે ને. આ એસી ડબલ્યુ જેટલો પાવર વાપરે છે, સોરી, ડબલ્યુ જેટલી વિદ્યુત ઉર્જા વાપરે છે. કેટલી વિદ્યુત ઉર્જા વાપરે છે? ડબલ્યુ જેટલી. હું થોડુંક લખી નાખું એટલે. હવે આપણું એસી એ ડબલ્યુ જેટલી વિદ્યુત ઉર્જા વાપરે છે. કેટલા સમયમાં વાપરી આ ઉર્જા? તો કે ભાઈ આ ઉર્જા એને ટી સમયમાં વાપરી છે. તો પાવરની વ્યાખ્યા મૂકવી હોય તો કઈ રીતના કરશું, ખર્ચાતી વિદ્યુત ઉર્જા. કેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાણી? ડબલ્યુ જેટલી ના છેદમાં સમય. દેખાઈ જાય, સમય શું છે, ટી. તો આપણી પાસે સૂત્ર શું બનશે, પી બરાબર ડબલ્યુ ના છેદમાં ટી. ક્લિયર? હવે ડબલ્યુ ખર્ચાતી વિદ્યુત ઉર્જા. ડબલ્યુ શું છે, ખર્ચાતી વિદ્યુત ઉર્જા. આ ખર્ચાતી વિદ્યુત ઉર્જા ગોતવી હોય તો શું કરવાનું, ભાઈ કેટલો વિદ્યુત ભાર બેટરીમાંથી, પ્રાપ્તિ સ્થાનમાંથી આપણને મળ્યો. ધારો કે વી ક્યુ જેટલો મળ્યો છે, અને બેટરીના વોલ્ટેજ કેટલા છે, વી જેટલા છે. તો ક્યુ જેટલા વિદ્યુત ભારને ગતિમાં લઈ આવવા માટે, પ્રવાહિત કરવા માટે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવા માટે, ક્યુ જેટલા વિદ્યુત ભારનું વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવા માટે 20 વોલ્ટવાળી બેટરીને કેટલી ઉર્જા
ખર્ચવી પડે, તો કે ભાઈ એને ખર્ચવી પડશે ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ. બીજા શબ્દમાં આપણી 20 વોલ્ટવાળી બેટરીને ક્યુ જેટલા વિદ્યુત ભારને પ્રવાહિત કરવા માટે, સ્થાનાંતરિત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે, તો કે ડબલ્યુ જેટલું. ડબલ્યુ એટલે કેટલું, તો કે વી ઇન્ટુ ક્યુ જેટલું. બરાબર. તો ડબલ્યુની જગ્યાએ મૂક્યા આપણે બેટરી દ્વારા કરવું પડતું કાર્ય, બેટરી દ્વારા ખર્ચાતી ઉર્જા. બરાબર. તો ડબલ્યુની જગ્યાએ શું લખશું, વી ઇન્ટુ ક્યુ. વી શું છે, વોલ્ટેજ, ક્યુ વિદ્યુત ભાર. તો અહીંયા જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો વિચાર કર્યો તો આપણા એમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થાય, ટી સમયમાં ક્યુ જેટલો. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તો આ જે સૂત્ર છે એમાં ડબલ્યુનું મૂલ્ય મૂક્યું અને ડબલ્યુનું મૂલ્ય મૂકશે વી ઇન્ટુ ક્યુ. તો આપણી પાસે નીચેનું સૂત્ર બની જશે. બરાબર. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું છે, તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ટી. ક્યુ પસાર થતા વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો, નેટ ઇલેક્ટ્રિક ચાર્જ. ટી તે માટે લાગતો સમય. યાદ આવ્યું. આ સૂત્રમાં ક્યુને સૂત્રનો કરતા બનાવો તો આપણી પાસે ઇક્વેશન શું આવશે, ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. ત્યાં લખેલું છે કઈ બધાને. તો આ જે સૂત્ર છે ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી એ આપણે આમાં મૂકીએ છીએ. તો ક્યુની જગ્યાએ શું લખી નાખ્યા, આઈ ઇન્ટુ ટી. આપણી પાસે સૂત્ર આ રીતનું બનશે, પી બરાબર વી આઈ ટી ના છેદ, સોરી હા બરાબર છે, ટુ ટી. હવે આ ઇક્વેશનને તમે જુઓ, પહેલાં એ વસ્તુ ધ્યાન રાખજો. આ ઇક્વેશનની અંદર શું કર્યું આપણે, ક્યુનું મૂલ્ય મૂક્યું. ક્યુ એટલે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ નહીં. ક્યુ એટલે કેપિટલ ક્યુ એટલે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ નહીં. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હતી, પાછું લખી નાખો અહીંયા, ક્યુના છેદમાં ટી પસાર થતા વિદ્યુત ભારનો કુલ જથ્થો ના છેદમાં તે માટે લાગતો સમય. ક્યુને સૂત્રનો કરતા બનાવીએ એટલે આ રીતનું ઇક્વેશન બનશે, ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી થઈ જશે. ક્યુનું આ મૂલ્ય આ સૂત્રમાં આપણે મૂક્યું એટલે આપણી પાસે આ રીતનું ઇક્વેશન ડેવલપ થયું, જેમાં અહીં લખેલું છે. આ ઉપરના સૂત્રમાં ટી અને નીચેની ટી, અંશ અને છેદના ટી શું થઈ જશે, કેન્સલ. તો આપણી પાસે ઇક્વેશનમાં શું વધ્યું, તો કે ટી કેન્સલ થયા એટલે ઉપર અને નીચેના વધશે વી ઇન્ટુ આઈ. યાદ આવ્યું. તો આ જે સૂત્ર અહીંયા આપણી પાસે આવી રહ્યું છે, પી બરાબર વી ઇન્ટુ આઈ. એ કઈ એના પછી આ સૂત્ર આવશે જે એ લોકોએ લખ્યું નથી, અહીંયા લખવું જોઈએ. હવે ઓહમના નિયમને યાદ કરીએ તો ઓહમનો નિયમ આપણને શું કહે છે, વી બરાબર આઈ ઇન્ટુ આર. દેખાય છે, આની વાત કરી રહ્યો છું. વી વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આઈ પસાર થતો વિદ્યુત પ્રવાહ, અને આર શું છે, અવરોધ. તો વીનું આ જે મૂલ્ય છે એ ઉપર મૂકી દો. તો વીનું મૂલ્ય ઉપર મૂકીએ તો વી આપણા એમનમ, વીની જગ્યાએ લખશું આઈ ઇન્ટુ આર અને બીજા આઈ આપણા એમનમ. શું લખ્યું, વીની જગ્યાએ આપણે આઈ ઇન્ટુ આર. બ્રેકેટને ઓપન કરશો એટલે ઇક્વેશન બનશે આઈ સ્ક્વેર ઇન્ટુ આર. ક્યાં આવી ગયું ઇક્વેશન, દેખાય અહીંયા આવ્યું. તો પી બરાબર ઇક્વેશન આવ્યું આઈ ઇન્ટુ આર, આઈ સ્ક્વેર ઇન્ટુ આર. તો તમારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો પાવર ગોતવો છે, સાંભળજો, કોઈ ઉપકરણ છે અને એ ઉપકરણનો પાવર તમારે ફાઇન્ડ કરવો છે, શોધવો છે. તો તમને પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખબર હોય. શું ખબર હોય, કે ભાઈ વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એ ખ્યાલ હોય. એ ઉપકરણનો અવરોધ કેટલો છે એ અવરોધનું મૂલ્ય ખબર હોય. આઈનું મૂલ્ય ખબર હોય એ મૂકી દો, અવરોધનું મૂલ્ય ખબર હોય એ મૂકી દો, તો તમને ઇન્સ્ટ્રુમેન્ટનો પાવર મળી જશે. આ સૂત્રને એક સામાન્ય સંદર્ભમાં લખવું હોય તો આપણે વીની કિંમત ના મૂકીએ તો આ રીતનું સૂત્ર બનશે, વી ઇન્ટુ આઈ. ધારો કે તમને વિદ્યુત પ્રવાહ ખબર છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર છે, અવરોધ ખબર નથી, ત્યારે આ સૂત્ર મૂકવાનું. અવરોધ ખબર નથી તો વી અને આઈના મૂલ્ય મૂકી દો. ખ્યાલ આવ્યો. ત્રીજી કન્ડિશન બને છે, આ સૂત્રમાં થોડોક ફેરફાર કરવો હોય તો પણ ફેરફાર થઈ શકે. ત્રીજી કન્ડિશનની વાત કરું એની પહેલાં પી બરાબર વી ઇન્ટુ આઈ. ઓહમના નિયમને યાદ કરીએ
તો વી બરાબર આઈ ઇન્ટુ આર. આવી જવો નિયમ. આઈને સૂત્રનો કરતા બનાવીએ તો આઈ બરાબર શું લખી શકાય? વીના છેદમાં આર. આ જે આપણને મળ્યું આઈ બરાબર વીના છેદમાં આર, એ ઉપરના સૂત્રમાં મૂકી દો તો શું બનશે? વી બરાબર વી આપણા એમને આઈની જગ્યાએ શું મૂકશું? વીના છેદમાં આર. એટલે વી એકવાર હતા, બીજી વાર આવ્યા વી સ્ક્વેરના છેદમાં આર. એ કયા સૂત્ર અહીં આવી ગયું? તો આ સૂત્ર દ્વારા પણ પાવર મળે. ત્રીજી કન્ડિશનની હવે હું વાત કરું. ધારો કે તમને વોલ્ટેજ ખબર છે, ઇન્સ્ટ્રુમેન્ટનો અવરોધ ખબર છે, પણ વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય તમને ખબર નથી. પસાર થતો પ્રવાહ કેટલો છે એ ખ્યાલ નથી, અને તમારે પાવર ગોતવો છે. શું ખબર છે? વોલ્ટેજ ખબર છે, ઇન્સ્ટ્રુમેન્ટનો અવરોધ ખબર છે, પણ પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને ખ્યાલ નથી. તો તે સમયે તમારે પાવર ફાઇન્ડ કરવાનો થાય, ગોતવાનો થાય, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. વીનું મૂલ્ય મૂકો અને આરનું મૂલ્ય મૂકો. બરાબર. તો આ ત્રણ સૂત્ર જે આપણે લખ્યા છે, પી બરાબર આઈ સ્ક્વેર ઇન્ટુ આર પેલું સૂત્ર નંબર 1, પી બરાબર વી ઇન્ટુ આઈ બીજું સૂત્ર નંબર 2, અને ત્રીજું સૂત્ર પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. દેખાય છે? આ આપણું ત્રીજું સૂત્ર. પહેલા સૂત્રમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ ખબર છે, અવરોધનું મૂલ્ય ખબર છે, વોલ્ટેજ ખબર નથી. તો આ સૂત્રથી પાવર ગોતાય. બીજા સૂત્રની વાત કરીએ. વોલ્ટેજ ખબર છે, પસાર થતો પ્રવાહ ખબર છે, અવરોધ ખ્યાલ નથી, ત્યારે બીજા સૂત્રનો ઉપયોગ કરાય. વોલ્ટેજ ખબર છે, વીનું મૂલ્ય ખ્યાલ છે, અવરોધ કેટલો છે એ ખ્યાલ છે, બરાબર, આઈ ખ્યાલ નથી, ત્યારે કેનો ઉપયોગ કરાય? ત્રીજા સૂત્રનો. ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને પાવર ગોતો તો પાવર સરખો જ આવશે. આ ત્રણ સૂત્ર જુદા જુદા સ્વરૂપના છે, પણ બધામાં પાવરનું મૂલ્ય કેવું મળશે? તમને સરખું મળશે. આગળ વધતા પહેલાં પાછી પાવરની વ્યાખ્યા યાદ કરી લઈ. પાવર એટલે શું? એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા અથવા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાશે તેટલી જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હશે. તો આ પાવરની વ્યાખ્યા, અને આ સૂત્રનો ઉપયોગ કરી અને પાવર ગોતી શકાય. પ્રશ્નમાં એ લોકોએ આપણને પૂછ્યું છે પાવરનો એસઆઈ એકમ શું છે? તો પાવરનો એસઆઈ એકમ બનાવવો હોય તો સિમ્પલ રીતે બનાવી શકાય. પાવરનું મેઇન સૂત્ર શું હતું? ખર્ચવી પડતી એકમ સમયમાં ખર્ચવી પડતી વિદ્યુત ઉર્જા અથવા ખર્ચાતી કુલ ઉર્જા W ના છેદમાં તે માટે લાગતો સમય. ઉર્જા કેમાં ખર્ચાઈ જાય? જૂલમાં. ટી કેમાં વપાઈ જાય? સેકન્ડમાં. પાછી એક વસ્તુ અહીંયા યાદ દેવડાવું છું. W એક વપરાતી કુલ વિદ્યુત ઉર્જા અથવા ઉત્પન્ન થતી કુલ ઉષ્મા ઉર્જા. જેટલી ઉષ્મા ઉર્જા થાય કુલ, એનું મૂલ્ય અહીંયા મૂકી દો, અથવા જેટલી કુલ વિદ્યુત ઉર્જા તમારી વપરાણી એ મૂલ્ય અહીંયા મૂકી દો, અને તે કેટલા સમયમાં એ કુલ સમય મૂકી દો. તો ડબલ્યુના છેદમાં ટી મૂકશો, કુલ ઉર્જાને કુલ સમય વડે ભાંગી નાખશો, એટલે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા અથવા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા તમને મળી જશે. તો એકમ શું બનશે? જૂલ પર સેકન્ડ. વોટ નામના વૈજ્ઞાનિકની યાદમાં એને શું કહીએ આપણે? એક વોટ. તો એક વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ. તો જૂલ પર સેકન્ડ અથવા વોટ એ પાવરનો એસઆઈ એકમ છે.